નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 17 જુલાઈ 2026 શુક્રવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે વાત કરીશું ગુજરાતમાં ફરી સક્રિય થતા ચોમાસા, હવામાન વિભાગની નવી આગાહી અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મહત્વપૂર્ણ અનુમાન વિશે. ગુજરાતમાં ચોમાસું ફરી ધીમે ધીમે સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો નથી. હવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ પ્રશાંત મહાસાગરમાં સક્રિય વાવાઝોડાની અસર ઘટતા અરબી સમુદ્ર અને મોન્સૂન ઓફશોર ટ્રફ ફરી પોઝિટિવ ફેઝમાં આવશે. તેના કારણે 17થી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું તેમણે જણાવ્યું છે. પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે 22થી 24 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જો આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે તો 25થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ સક્રિય તબક્કો જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના ઓછો વરસાદ મેળવનારા વિસ્તારોને તેનો લાભ મળી શકે છે. જો કે આ એક આગાહી છે અને વાસ્તવિક સ્થિતિ સિસ્ટમની ગતિ પર નિર્ભર રહેશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ 20 જુલાઈ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહી શકે છે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે 17થી 20 જુલાઈ દરમિયાન ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા પશ્ચિમ બંગાળ અને ઓડિશાની આસપાસ જ સક્રિય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને શરૂઆતમાં તેની અસર મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળી શકે છે. તેથી આગામી થોડા દિવસોમાં આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર થવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. જો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી શક્યતા છે. તેના પરિણામે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધે અને વધુ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. તેથી તાજા સત્તાવાર અપડેટ માટે ભારતીય હવામાન વિભાગના બુલેટિન પર પણ નજર રાખતા રહો. આવા જ ગુજરાતના હવામાન, વરસાદની આગાહી અને ખેડૂતોને ઉપયોગી સમાચાર માટે ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. આભાર.